इस वक्त गर्मियों का मौसम जारी है, तब वडोदरा की महाराजा सयाजीराव यूनिवर्सिटी की हंसा मेहता लाइब्रेरी से ये खबर सामने आ रही है। दरअसल यूनिवर्सिटी की विभिन्न फैकल्टीज में इस वक्त इम्तिहान जारी है, तब हंसा मेहता लाइब्रेरी में बड़ी तादाद में छात्र अभ्यास के लिए पहुंचते हैं। वैसे बीते 2 सालों से लाइब्रेरी में एसी कार्यरत नहीं है। वहां पर खिड़कियों के शीशे भी टूटे हुए हैं और पानी की भी समस्या है। दिन प्रतिदिन गर्मी का पारा बढ़ता जा रहा है। ऐसे में छात्रों को लाइब्रेरी में अभ्यास करने में काफ़ी दिक्कतें होती है, जिसके मद्देनज़र आज हंसा मेहता लाइब्रेरी पर छात्र इकट्ठा होकर लाइब्रेरियन मयंक त्रिवेदी के पास पहुंचे थे और इस मामले में इन सभी ने हंगामा मचा दिया था। हालांकि लाइब्रेरियन की ओर से इस मामले में लाचारी जताते हुए ये पूरा मामला छात्र वाइस चांसलर के सामने पेश करे, ऐसी सलाह दी गई थी। आज रोज आज एमएस यूनिवर्सिटीनी સૌથી મોટી લાઇબ્રેરી એટલે કે હંસા મહેતા લાઇબ્રેરી પર આજે ઘણા બધા વિદ્યાર્થીઓ અહીંયા વાંચવા માટે આવે છે, જેના લાઇબ્રેરી કાર્ડના પણ અહીંયા પૈસા લેવામાં આવે છે અને એ પૈસાની સામે ફેસિલિટી આપવામાં આવે છે। પરંતુ તમે જોઈ શકો છો અહીં ગરમીનું તાપમાન ખૂબ વધી ગયું છે, સખત ગરમી પડી રહી છે, જેના કારણે અંદર લાઇબ્રેરીની અંદર જે બધા વિદ્યાર્થીઓ વાંચી રહ્યા છે તે લોકોને ગરમીના કારણે તે લોકો વાંચી નથી શકતા, જેના કારણે આજે યુનિવર્સિટી લાઇબ્રેરિયન પાસે તે લોકો રજૂઆત લઈને ગયા હતા કે છેલ્લા 2 મહિનાથી લાઇબ્રેરીની એસી બંધ છે, એસી અંદર लागेला છે, ફેસિલિટી છે, પરંતુ તે લોકો ચાલુ નથી કરતા। ચાલુ કરવા માટે આજે લાઇબ્રેરિયન પાસે રજૂઆત લઈને ગયા તો લાઇબ્રેરિયન પોતાની જવાબદારીથી છટકી જતા હોય તેવું લાગી આવે છે। સર દ્વારા એવું કહી દેવામાં આવ્યું કે આ મારી ઓથોરિટીમાં નથી આવતું, એસી ચાલુ કરવાની પરમિશન જો રજિસ્ટ્રાર સર આપે, વીસી સર આપે તો અમે એસી ચાલુ કરીશું, તેવો જવાબ આપીને તે લોકો છટકી ગયા છે। જેના કારણે આજે ઘણા બધા વિદ્યાર્થીઓ એસી ના હોવાને કારણે ગરમીની અંદર તે લોકો ભણવા માટે બેસી રહ્યા છે। તમે જોઈ શકો છો આજે હંસા મહેતા લાઇબ્રેરીની જે સંખ્યા લોકો વાંચવા માટે આવે છે તે પણ ઘટી ગઈ છે આ ગરમીના કારણે, અને આટલી ગરમીની અંદર એક પંખાની અંદર બેસવું ખૂબ મુશ્કેલ હોય છે, જે માટે એસી ચાલુ કરવી ખૂબ જરૂરી છે। માટે અમે આપને ન્યૂઝના માધ્યમથી પણ રજૂઆત કરીએ છીએ કે જલ્દીથી જલ્દી એસી ચાલુ કરવામાં આવે, જેથી કરીને બધા વિદ્યાર્થીઓ અહીં વાંચવા માટે આવી શકે। अब खबरों से लगातार अपडेट रहना हुआ आसान। बीआरजी न्यूज आपके मोबाइल स्क्रीन पर आज ही बीआरजी न्यूज की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें।